નમસ્કાર મિત્રો, વન મંત્રી મુળુભાઈ બેરા દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આજે વન રક્ષકોની શારીરિક પરીક્ષા ચોમાસા બાદ લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાશે શારીરિક પરીક્ષા. તો મિત્રો, આજે ઓફિશિયલ રીતે વન મંત્રી દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે કે વન રક્ષકોની શારીરિક પરીક્ષા ઓક્ટોબર-નવેમ્બરમાં લેવામાં આવશે. આજે સવારમાં જ દીપકભાઈ રાજાણી દ્વારા એક ટ્વીટ કરવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે મુળુભાઈ બહેરા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે વનરક્ષકોની શારીરિક કસોટી ચોમાસા બાદ એટલે કે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજવાનું આયોજન થઈ રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો જેના નામ આવી ગયા છે 25 ગણા લિસ્ટમાં, તે મિત્રો તૈયારી શરૂ કરી દે, કેમ કે હવે થોડા સમયમાં જ તે 1 મહિના બાદ જ શારીરિક કસોટી. જે રીતનું ટ્વીટ છે તે જોતા એવું લાગી રહ્યું છે કે ઓક્ટોબરના એન્ડમાં ગ્રાઉન્ડ હશે અથવા તો નવેમ્બરની શરૂઆતમાં ગ્રાઉન્ડ હશે તેવું લાગી રહ્યું છે. તો મિત્રો તૈયારી શરૂ કરી દો, કારણ કે હવે ફક્ત 1 મહિના જેટલો સમય તમારી પાસે છે અને તમારા આ કિંમતી અને ગોલ્ડન ચાન્સને વેસ્ટ ના કરતા. એટલે ચોમાસાના ધ્યાનમાં રાખીને તમે તમારી તૈયારી શરૂ કરો અને પાસ થાવ તેવી શુભેચ્છાઓ